નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. ભાવનગરથી સમાચાર. શિહોર પંથકમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. વરલ, બુઢાણા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ છે. ટાણા, થાળા, અગિયાળીમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરલ ગામ ગાજવીજ સાથે ખાબક્યો છે વરસાદ. તો સૌરાષ્ટ્રની અંદર વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ભાવનગરથી આ સમાચાર. ભાવનગરના સિહોર તાલુકાના વરલ સહિત આજુબાજુના ગામોમાં ધોધમાર વરસાદ. ખેતરોના પાળા તૂટી ગયા. સતત પડી રહેલા વરસાદથી પાક નિષ્ફળ જવાની ચિંતા ખેડૂતોની ચિંતા વધારી રહી છે. કારણ કે જે સતત વરસાદ થઈ રહ્યો છે તેનાથી પાણીના કારણે ખેતરો ધોવાઈ રહ્યા છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન પાસેથી મેળવીશું. નીતિન, વધુ શું પરિસ્થિતિ છે હાલમાં ભાવનગર જિલ્લાની સિહોર તાલુકાની? જી, વાત કરીએ સિદ્ધાર્થ, તો વહેલી સવારથી જ લઈ શહેર સહિત જિલ્લાના જે પંથકોના ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. બપોરના સમયમાં શહેરમાં ઝરમર વરસાદ છે તે ખાબક્યો હતો. બીજી તરફ વાત કરીએ તો ભાવનગર જિલ્લાનું જે સિહોર છે, સિહોરની આજુબાજુના જે ગામો છે, ટાણા, વરલ, થાળા, અડિયાળી, પીપળા સહિતના જે ગામો છે ત્યાં ધોધમાર વરસાદ છે તે પડી ચૂક્યો હતો. અને જિલ્લામાં ફરી વખત જે મેઘરાજાની જે ધમાકેદાર એન્ટ્રીની શરૂઆત થઈ તેને લઈને સિહોર ગામની આજુબાજુના જે વરલ સહિતના ગામો છે ત્યાં ધોધમાર વરસાદને કારણે ખેતરોના પાળા જે છે તે તૂટી ગયા છે ને વરસાદી પાક જે છે તેનાથી નિષ્ફળ જવાની ચિંતાઓ જે હાલ છે તે ખેડૂતો પોતે વ્યક્ત કરી રહ્યા છે. જી, આભાર નીતિન સમગ્ર માહિતી બદલ. તો હાલમાં પાળા તૂટવાને કારણે ખેતરોના ધોવાણ થવાની પરિસ્થિતિ જે છે તેનું નિર્માણ સિહોરની અંદર થતું જોવા મળી રહ્યું છે. કચ્છમાં પડેલા ભારે વરસાદને કારણે ભુજના રેલવે સ્ટેશન બહાર પાણી ભરાઈ ગયા છે. રસ્તા ઉપર પાણી ભરાઈ જતા વાહનો પાણીમાં ફસાઈ ગયા છે. મહાકાય ટ્રક અને કાર પાણીમાં ફસાઈ ગઈ. ભુજના રેલવે સ્ટેશન બહાર દર ચોમાસે પાણી ભરાય છે. કરોડોના ખર્ચે ભુજનું રેલવે સ્ટેશન બની રહ્યું છે, પરંતુ રસ્તાઓ પાણીમાં ગરકાવ જોવા મળે છે. પાણીમાંથી વાહનોને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવાઈ હતી. દ્રશ્યો પણ જે રીતના આપ જોઈ રહ્યા છો, જે સતત વરસાદ વરસી રહ્યો છે, જળભરાવની પરિસ્થિતિ થઈ ગઈ છે. ટ્રક, ગાડી, તમામ વાહનો ફસાયેલા જોવા મળી રહ્યા છે. બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવી પડે તેવા પણ દ્રશ્યો અહીંયા સર્જાયા છે. દ્રશ્યો આપ જુઓ, ક્રેનની મદદથી ગાડીને આખી બહાર કાઢીને લઈ જવી પડી રહી છે. કચ્છ ભુજના દેશલપરમાં દિવાલ પડતા 3 બાઇક દબાઈ ગયા છે. ભગતનગર પાસે આવેલ હોટલ પાસે દિવાલ ધરાશાયી થઈ. દિવાલ પડતા બાઇકોને ભારે નુકસાન થયું. ગત રાત્રિના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જમીન પોચી થઈ ગઈ હતી. આસપાસના વિસ્તારમાંથી લોકોને ખસેડવામાં આવ્યા હોવાની પણ પ્રાથમિક જાણકારી મળી રહી છે. તો કચ્છ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ છે ત્યારે દ્વારકાના દ્રશ્યો જુઓ. આ તરફ દ્વારકા જિલ્લામાં ફરી જામ્યો છે વરસાદી માહોલ. ખંભાળિયા પંથકમાં તેજ પવન સાથે ધોધમાર વરસાદ. વરસાદના પગલે ખંભાળિયાના મુખ્ય માર્ગો પર ભરાયા છે પાણી. નગર ગેટ, જોધપુર ગેટ, રામનાથ સોસાયટી, સોની બજાર સહિતના વિસ્તારમાં ભરાયા છે પાણી. તો બીજી તરફ ખેતરોમાં પાણી ભરાતા ધરતીપુત્રની ચિંતામાં વધારો થયો છે. તો દ્વારકાના દ્રશ્યો છે. મોટાભાગના વિસ્તારો દ્વારકાના જળમગ્ન જોવા મળી રહ્યા છે. દ્વારકામાં પણ સવારથી મેઘરાજાએ બેટિંગ કરતા રાત થતાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ખંભાળિયા પંથકમાં તેજ પવન સાથે વરસાદ વરસી રહ્યો હોવાની જાણકારી છે. તો હાલમાં જે વરસાદી માહોલ જામ્યો છે તેને દ્વારકાને જાણે ડૂબાડી દીધું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં જળ કર્ફ્યુની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. લોકો અવર જવર કરવા માટે તૈયાર ન હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નવસારીમાં પૂર્ણા નદી તેની ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે. હાલ નદીમાં પાણી ઉતર્યા, પરંતુ નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. નવસારીમાં પૂર્ણા નદી તેની ભયજનક સપાટીથી 1 ફૂટ નીચે એટલે કે 22 ફૂટે વહી રહી છે. શહેરના કાશીવાડી વિસ્તારમાં નદી બે કાંઠે થતા આ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. मैं कल कैथोलिक कॉलेज में किया था कल, मैं गरीब हूँ लेकिन मैं किया था सब कुछ, लेकिन मेरा सब चला गया. मैं रोज कंप्यूटर ये करता था, मैं हिसाब रखता था, लेकिन सब चला गया. જ્યારે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, લોકોના હાલ જે સ્થાનિકો છે બેહાલ થઈ ચૂક્યા છે. પૂર્ણા નદીના પાણી જાણે નીચાણવાળા વિસ્તારોમાં નદીએ લોકમાતાએ પોતાનો રસ્તો બદલી નાખ્યો, નદીનો વહેણ બદલી નાખ્યો, એમ લોકોના ઘરોમાં પાણી આવી જતા લોકો હાલ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે રડી રહ્યા છે. અને હવે
કઈ રીતના પાછા ઊભા થશો એ વ્યથા ખાલી રહ્યા છે. આ લોકોને પાસે મદદ પહોંચવી જોઈએ. खाया कि नहीं खाया? खाया नहीं, खाना कुछ खाया नहीं. मेरे जो पैसा था ताकिया के नीचे था, सब पानी के अंदर चले गया पैसा પણ પાણીની અંદર વહી ગયા છે. હજુ સુધી ખાવાનું નથી પહોંચ્યું. કઈ રીતનું આ વહીવટી તંત્ર છે, કઈ રીતનું વહીવટ કરવામાં આવે છે. નવસારી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા તો બની ગઈ છે, પરંતુ ખરા સમયે આમની મદદે જે આવવું જોઈતું હતું તંત્ર એ નથી આવ્યું. અને વહીવટી તંત્રએ પણ પોતાની આળસ અમરોડીને બહાર નીકળવું જોઈએ અને આવા લોકો સુધી પોતાની મદદ પહોંચાડવી જોઈએ. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો લોકોના ઘરમાં કમરસમાં પાણી ભરાતા ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું છે. તેમ છતાં મહાનગરપાલિકા દ્વારા હજુ કોઈ મદદ પહોંચાડવામાં આવી નથી. લોકો જણાવે છે કે અહીં પાણી ભરાવાની સમસ્યા દર વર્ષની હોવા છતાં તંત્ર દ્વારા અહીં પાણીનો વહેલો નિકાલ થાય એવી કોઈ વ્યવસ્થા ન થતાં લોકો રોષે ભરાયા છે. पानी सांके एकदम आ गया था. आने से हमारे बहुत यहाँ पानी आता है बहुत स्पीड में, निकलने की भी तकलीफ होती है. आए थे एम्बुलेंस, पानी का बोल के चले गए. जब पानी आ गया एकदम, जब कोई वापस भड़का नहीं है. आने से हमको इतनी तकलीफ होती है कि निकलने का क्या चीज लेवे क्या नहीं, सब छोड़ के जाना पड़ता है. सामान में तो सब चला ज गया, कुछ है नहीं ने. ये अभी भी जरस ने 100 दिन ये ले गए ले गई बरस का, उन लोग ने कुछ दिया ही नहीं हमको. क्या इस साल कितना पानी भरा? इस साल तो ये इतना आया, कमर के ऊपर आया है. નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ ગયા હતા અને હવે પાણી હજુ પણ ભરાયેલા છે. લોકોના ઘરમાંથી પાણી થોડા ઓસર્યા છે. પાણી કાઢવાની કામગીરી લોકો કરી રહ્યા છે. સ્થાનિકો છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. અમને દુનિયાની બીક લાગે સર. પાણી આવે તો વહેલા જાણ તો કરી દે, પણ આવે એટલે તો બહાર નીકળે તે પહેલા તો પાણી ઘેરમાં ફરી વળે. મૂકે ને કેટલુંક સામાન મૂકે અમે. એના હિસાબે અમને જરીક રાહત કંઈ મળે તો સારી વાત છે. બીજું કંઈ અમને પ્રોબ્લેમ નહીં મળે. નુકસાન તો દર વખતે અમારું થાય એટલે થાય. નુકસાન તો થાય ભાઈ. નુકસાનની અમે તો કંઈ ગેરંટી નહીં, પણ નુકસાન ઘણું થતું છે. પાણીવાળો વિસ્તાર, બચ્ચા કામ ધંધા વગરના ઘેરે બેહેલા મૂકેલા. ઘરવાળો હમણાં જોબ થઈ ગયો છે, 9 મહિના થયા. મદદ કોઈ વાર આવી જાય તો આવે તો અગાડીથી જ ચાલ્યું જાય. આ પાણીવાળા વિસ્તારમાં તો વહેલું આવે જ નહીં. કે પાણી ઓસર્યા બાદ આરોગ્ય વિભાગ પણ કામે લાગે, વહીવટી તંત્ર પણ કામે લાગે, જેથી કરીને કોઈ રોગચાળો ન ફેલાય અને લોકોને ફરી પૂરના પાણી ઓસર્યા બાદ રાહત મળે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. અત્યારે વડોદરાથી સમાચાર. ભૂવો પડતા કાર ફસાઈ ગઈ છે. નટુભાઈ સર્કલ પાસે પડ્યો છે ભૂવો. ફસાયેલી કારને ક્રેનની મદદથી બહાર કાઢી. ભૂવામાં ફસાતા કારને સામાન્ય નુકસાન પહોંચ્યું છે. તો વડોદરામાં વરસાદને કારણે ઠેર ઠેર ભૂવા પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. વરસાદ શરૂ થતાં જ ભૂવા પડવાનું શરૂ થઈ ગયું છે. શહેરના મુજ મહુડા વિસ્તારમાં પડ્યો છે ભૂવો. ભૂવો પડતા બસ ફસાઈ ગઈ હતી. બસ ભૂવામાં ફસાતા ટ્રાફિક જામ સર્જાયો હતો. ભૂવામાંથી બસને બહાર કાઢવા ક્રેનની મદદ લેવાય. મુજ મહુડા વિસ્તાર ભૂવા માટે છે પ્રખ્યાત. ભૂતકાળમાં કરોડો રૂપિયા ખર્ચ્યા છે ભૂવાના સમારકામ પાછળ. તો હાલમાં વડોદરામાં વરસાદની સાથે પૂરની ચિંતા એક તરફ રહી ગઈ, પરંતુ વરસાદ આવતાની સાથે ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. નાના મોટા વાહનો નહીં, આખી બસ ફસાઈ જાય તેટલા ભૂવા મોટા સાઇઝના જોવા મળી રહ્યા છે. આ બે દ્રશ્યો વડોદરાના છે. એક તરફ લક્ઝુરિયસ ગાડી કે જે ભૂવામાં પડી અને ફસાઈ ગઈ હતી અને એસયુવી ગાડીને ફસાવી જવાને કારણે હાલાકી થઈ હતી. બીજી તરફ આખી બસ જે છે તે આ ભૂવામાં ફસાઈ ગયેલી જોવા મળી રહી છે. વડોદરામાં વરસાદ આવતાની સાથે વડોદરાની જનતાને પૂરની ચિંતા થતી હોય છે, પરંતુ આ વખતે વીએમસી તરફથી એક નવી સ્કીમ આપવામાં આવી છે કે પૂરની ચિંતા કરવાની જરૂર નથી, ભૂવાની ચિંતા કરવાની શરૂ કરો. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું. હાર્દિક, જે રીતે વડોદરાની પરિસ્થિતિ જોવા મળી રહી છે, જે રીતના દાવાઓ કરવામાં આવ્યા હતા, બધા કાગળ ઉપર રહી ગયા છે જે ભૂવાઓ જોવા મળી રહ્યા છે તેનાથી? બિલકુલ તે સિદ્ધાર્થ, હમણાં તમે વાત કરી કે વડોદરાવાસીએ પૂરની ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ ભૂવાની ચિંતા કરવાની જરૂર છે. અને હમણાં આપણે મુજમોડા વિસ્તારની વાત કરી. મુજમોડા વિસ્તારની એટલા માટે આપણે વાત કરી રહ્યા છે કે મુજમોડા વિસ્તાર ભૂવા માટે પ્રખ્યાત છે. અને અકોટાથી મુજમોડા વચ્ચેનો જે આખો પટ્ટો છે ત્યાં માત્ર ને માત્ર ભૂવા રિપેર કરવા માટે પાલિકાએ 20 કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ કર્યો છે. અને મુજમોડા વિસ્તારની વાત કરીએ તો પર્ટિક્યુલર મુજમોડા વિસ્તારમાં ભૂવાના સમારકામ પાછળ વડોદરા મહાનગરપાલિકા દ્વારા 13 કરોડ રૂપિયાનો ખર્ચો જે છે તે કરવામાં આવ્યો છે. હાઈટેક ટેકનોલોજી સાથે ડ્રેનેજની સિસ્ટમ આખી નાખી રહ્યા છે તેવી વાત સાથે વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ અધિકારીઓએ કરોડો રૂપિયાનો ખર્ચો ત્યાં કર્યો છે, પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર છે. ચોમાસાની હજી શરૂઆત છે
રાજ્યમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે એ રીતે વડોદરા શહેરમાં હજી વરસાદ જામ્યો નથી, એટલે કે વરસાદી માહોલ જે છે તે જોવા નથી મળી રહ્યો. સમયાંતરે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ વરસાદની શરૂઆત થતાની સાથે જ વડોદરા શહેરમાં ઠેર ઠેર ભૂવા પડવાનો સિલસિલો જે છે તે જોવા મળી રહ્યો છે. અત્યારે આપણે દર્શકોને દ્રશ્યો બતાવ્યા કે મુજમોડા વિસ્તારમાં ભૂવો પડવાના કારણે એક બસ જે છે તે ભૂવામાં ફસાઈ ગઈ. ત્યારે બીજા દ્રશ્યો પણ તમે દર્શકોને બતાવ્યા કે નટુભાઈ સર્કલ વિસ્તારની વાત છે કે નટુભાઈ સર્કલ વિસ્તારમાં એક કાર જે છે તે ભૂવામાં ફસાઈ ગઈ. નટુભાઈ સર્કલની વાત કરીએ તો 3 મિત્રો જે છે રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા હતા. તેમને પોતાની કાર રેસ્ટોરન્ટની બહાર પાર્ક કરી હતી અને દરમિયાન જ ભૂવો પડી ગયો હતો અને એમની કાર જે છે ત્યાં ફસાઈ ગઈ હતી. ત્યારે નટુભાઈ સર્કલ પાસેની જે કાર છે તેને કાઢવા માટે પણ ક્રેનની મદદ લેવાઈ હતી અને અત્યારે જે મુજમોડા વિસ્તારમાં ભૂવો પડ્યો છે, જેમાં બસ ફસાઈ ગઈ છે, એ બસને પણ બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી રહી છે. એટલે ચોક્કસથી વડોદરા વાસીઓની મુશ્કેલી એ છે કે વડોદરા શહેરમાં જો પૂર આવે તો વડોદરા વાસીઓ ઘરમાં રહી નહીં શકતા, પરંતુ જો પૂર ના આવે અને ભૂવા પડે તો ઘરની બહાર નીકળી પણ નથી શકતા. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં આ પરિસ્થિતિ વડોદરાની જનતાની છે જે ભોગવવી પડશે. વલસાડના અંતરિયાળ કપરાડાના ગાઢવી ગામમાં વ્યક્તિને અંતિમ વિદાય સમયે પણ સંઘર્ષ કરવો પડે છે, કારણ કે અહીં સ્મશાન ભૂમિ ઉપલબ્ધ નથી. ચોમાસાની ઋતુમાં એક વૃદ્ધનું અવસાન થતાં ગામ લોકોએ અંતિમ વિધિ માટે ટેકરીઓ ચડવી પડી અને તે બાદ ખુલ્લા આકાશ નીચે વિદાય અપાઈ. વરસતા વરસાદમાં ખુલ્લા આકાશ નીચે જ અંતિમ વિદાયના દ્રશ્યો તંત્રની પોલ ખોલી રહ્યા છે. વર્ષોથી આ સમસ્યા અહીં યથાવત છે, પણ પ્રશાસનને દયા જ નથી આવતી. ગામના લોકો માત્ર એક પાક્કા સ્મશાનની અને સ્મશાન સુધી પહોંચવા રસ્તાની માંગ કરી રહ્યા છે. દાહોદમાં રસ્તાના અભાવે અંતિમ યાત્રામાં મુશ્કેલી થઈ. ખેતરના પાણી અને કિચડમાંથી પસાર થવા મજબૂર થયા દાહોદના લોકો. દાહોદના મોટી બાંડીબાર ગામના દ્રશ્યો છે. મહિલાના અવસાન બાદ અંતિમ વિધિમાં મુશ્કેલી સર્જાઈ. સ્મશાન રસ્તા પર દબાણને કારણે સ્થાનિકોમાં રોષ છે. ખેડા સિવિલ હોસ્પિટલની છતમાંથી અચાનક પોપડા પડ્યા છે. સોનોગ્રાફી રૂમના બહાર દર્દીની સાથે આવેલી 2 મહિલા ઇજાગ્રસ્ત થઈ છે. અચાનક છતમાંથી પોપડા પડતા બંને મહિલાઓના માથામાં ઈજા થઈ છે. માથામાં ગંભીર ઈજા થતાં એક મહિલાને તાત્કાલિક ટાંકા લેવાયા છે. હોસ્પિટલના જૂના અને જર્જરિત ધાબાને સમારકામ કરવાની માંગ. ઘટનાથી દર્દીઓ અને તેમના પરિવારજનોમાં ભય છે. હાલ બંને ઈજાગ્રસ્ત મહિલાઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અરવલ્લીના મોડાસાના સાકરિયાનું તળાવ ઓવરફ્લો થયું છે. સાકરિયા ગામે આવેલ ઐતિહાસિક માતેરુ તળાવ છલકાયું છે. 150 વીઘા કરતાં વધુ વિસ્તારનું મોટું તળાવ આવેલું છે. સિઝનમાં પ્રથમ વખત માતેરુ તળાવ ભરાયું હતું. ગઈકાલે આ વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો, જેના કારણે આસપાસના બોરમાં પણ પાણી રિચાર્જ થશે. ઐતિહાસિક તળાવ ભરાતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે. બીજી તરફ આ પરિસ્થિતિને લઈને કેટલાક લોકો ખુશખુશાલ પણ જોવા મળી રહ્યા છે. તો અરવલ્લીમાં ભારે વરસાદને લઈ ખેતરો પાણીથી છલોછલ થઈ ગયા છે. માલપુર મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો. સાકરિયા, માથાસુલિયા, ટિસ્કી પંથકમાં ભારે વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. મકાઈ, બાજરી, જુવારનો પાક સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો. ખેડૂતોને ચોમાસુ ખેતીથી હાથ ધોવાનો વારો આવ્યો છે. અમારે કાલે ખૂબ ભારે વરસાદ પડ્યો મોડાસા તાલુકા અને માલપુર તાલુકાની અંદર. આમાં જેમાં બાજરી, જુવાર અને અન્ય પાકોમાં ખૂબ નુકસાન છે, ભારે નુકસાન છે. અને તળાવ પાણી ભરાઈ ગયા છે, કૂવા ભરાઈ ગયા છે, ખેતરોમાં પાણી ભરેલા છે. જૂનાગઢથી સમાચાર. વિદ્યાર્થીઓ સાથે અડપલાનો મામલો. ન્યૂઝ 18ના અહેવાલ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. ડીઈઓ, બાળ સુરક્ષા અને પોલીસની ટીમ ઘટના સ્થળે. બાળકો સાથે દુષ્કર્મ થયું હોવાનું તપાસમાં ખુલાસો છે. આ કુકર્મ કોણે કર્યું તેને લઈને પણ તપાસ છે, જેમાં આચાર્ય અને ગૃહપતિ દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાયું હોવાની જાણકારી મળી રહી છે. ગત સત્રથી બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થતું હોવાનો ખુલાસો. 20 બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યનો આરોપ. પીડિતા બાળકોના લેવાયા છે નિવેદન. સંસ્થાના સીસીટીવીનું ડીવીઆર જપ્ત કરાયું છે. એની સામે જે કાયદાકીય રીતના એફઆઈઆર કરવાનું થશે તો એફઆઈઆર પણ એની સામે થશે અને સખ્તમાં સખ્ત સાહેબને પણ અને તંત્રને કહેવામાં આવશે કે એને જે પણ કાંઈ કાયદાની જોગવાઈ પ્રમાણે સજા થાય એ સજા થવી જોઈએ. અને એના માટે અમે બાળકો સાથે સતત. આ શાળાના આચાર્ય કેવલ લાખણોત્રા અને ગૃહપતિ હિરેન જોશી એમના દ્વારા બાળકો સાથે ન કરવાનું જે કૃત્ય હોય એ થયેલું હોય એવું પ્રાથમિક અમને બાળકો પાસેથી જાણવા મળ્યું છે. સંસ્થાને પણ અમે વાત કરી છે. સંસ્થાવાળા પણ અને આજે જ આ 2 વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવા માટે
સંસ્થાને કહી દીધું છે અને આજે સાંજ પહેલા આ એફઆઈઆર નોંધાઈ જાય અને આગળ હજુ પણ કેટલા બાળકો અફેક્ટેડ છે, કેટલા બાળકો સાથે આ અઘટિત બાબત છે એ બની છે, એ તપાસનો વિષય છે અને એ આગળની તપાસમાં જે મુજબ આવશે એ મુજબ પોલીસ એમની કાર્યવાહી આગળ હાથ ધરશે. તો હાલમાં ડીઓ તરફથી જે કહેવામાં આવ્યું છે, સીધો જ બાળકો સાથે સંવાદ કરવામાં આવ્યો, તેમની પાસેથી માહિતી મેળવવામાં આવી છે. જે આચાર્ય હતા, ગૃહપતિ હતા, તેમની સામે એફઆઈઆર થઈ અને પોલીસ કાર્યવાહી થઈ. કમિટીના જે મેમ્બર છે કે જેઓ શાળા ચલાવી રહ્યા છે, તેઓએ પણ પોલીસની સાથે રહેવાની સહમતિ દર્શાવી છે. શિક્ષણ જગતને શરમસાર કરે તેવી એક ઘટના જૂનાગઢમાંથી સામે આવી છે. જૂનાગઢના ભેસાણની અંદર આવેલ માં અમર શૈક્ષણિક સંકુલની અંદર અભ્યાસ કરતા અને હોસ્ટેલની અંદર રહેતા વિદ્યાર્થીઓ સાથે આચાર્ય અને ગૃહપતિ દ્વારા શારીરિક અડપલા કર્યાની ફરિયાદ ઉઠતા તપાસનો ધમધમાટ કરાયો હતો. આ સીધા જ દ્રશ્યો છે માં અમર શૈક્ષણિક સંકુલના કે જ્યાં જે રીતે પોલીસની ટીમ આજે સ્થળ પર દોડી આવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ જે બાળ સુરક્ષા એકમના અધિકારીઓ છે તે સ્થળ ઉપર દોડી આવ્યા હતા. તેમજ જે પીડિત વિદ્યાર્થીઓ છે તેમનું નિવેદન લેવામાં આવ્યું હતું અને તેના પરથી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આચાર્ય અને ગૃહપતિ દ્વારા જે વિદ્યાર્થીઓ છે સગીર વયના તેની સાથે શારીરિક અડપલા કર્યા છે. આ સમગ્ર મામલે જે પરિવારજનો છે, વિદ્યાર્થીઓના વાલી છે, તે સામે ન આવતા અંતે આ સંસ્થાને ફરિયાદ કરવાનો આદેશ કરાયો છે અને સાંજ સુધીમાં આચાર્ય અને ગૃહપતિ સામે ફરિયાદ નોંધાઈ છે. અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, ભેસાણ. સાબરકાંઠાના પ્રાંતિજમાં પાણીને લઈ મહિલાઓએ હલ્લાબોલ કર્યો છે. વૃંદાવન પાર્ક સોસાયટીમાં પાણી ન મળતા મહિલાઓએ વિરોધ કર્યો. પાલિકા કચેરીએ મહિલાઓએ માટલા ફોડી વિરોધ દર્શાવ્યો. પાણી આપોના નારા લગાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. છેલ્લા 3 દિવસથી પાણી ન મળતું હોવાની ફરિયાદ છે. અધિકારીઓ ગેરહાજર રહેતા મહિલાઓએ પ્રાંતિજ પાલિકાને તાળું માર્યું. પોલીસને જાણ કરતા મહિલાઓને ડિટેન કરવામાં આવી છે. હાઈકોર્ટના આદેશ બાદ રાજ્યના 3000 જેટલા વિદ્યાર્થીઓને રાહત મળી છે. બીસીઆઈની એજ્યુકેશન કમિટીનો નિર્ણય ઇન્સ્પેક્શનના અભાવે માન્યતા પ્રાપ્ત ન થતી હોય તેવી કોલેજના વિદ્યાર્થીઓને પણ સનદ આપવા નિર્ણય. બાર કાઉન્સિલના નિર્ણયથી 3000 જેટલા એલએલબી પાસ વિદ્યાર્થીઓને મળશે સનદ. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિર્ણય બાદ ગુજરાત બાર કાઉન્સિલ તાત્કાલિક કાર્યવાહી કરશે. તમામ વિદ્યાર્થીઓને ઝડપી સનદ મળે તે માટે કાર્યવાહી કરાશે. સમગ્ર સપ્તાહ દરમિયાન બાર કાઉન્સિલ ચાલુ રહેશે. વિદ્યાર્થીઓને ઝડપી સનદ મળે તે માટે જરૂરી વહીવટી સૂચના જાહેર કરાઈ છે. હવે 3000 વિદ્યાર્થીઓને એનરોલ નહીં કરતા ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન લઈને આ વિદ્યાર્થીઓ ગયેલા. એ પિટિશન ન્યાય નિર્ણય માટે કેરિયલ સાહેબની કોર્ટમાં પેન્ડિંગ છે. આ દરમિયાન ગઈકાલે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની હાઈપાર કમિટી, એજ્યુકેશન કમિટી જે છે એને આદેશ જારી કર્યો છે કે આવા વિદ્યાર્થીઓને પણ સ્ટેટ બાર કાઉન્સિલ એનરોલ કરવા જોઈએ. સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ દ્વારા સારવાર ન આપવામાં આવતી હોવાનો વિડીયો વાયરલ થયો છે. હોસ્પિટલ સ્ટાફ અને તબીબો સામે બેદરકારીના આક્ષેપ લાગ્યા છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત મહિલાએ ડ્રેસિંગ માટે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. વાયરલ વિડીયો મામલે મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે કહ્યું કે હોસ્પિટલના આરએમઓ અને સીએમઓને સૂચના આપી છે કે આવી ઘટના બિલકુલ પણ ચલાવી લેવામાં નહીં આવે. હોસ્પિટલ લોકોની સેવા માટે જ છે. એક મહિલાને આવી રીતના સારવાર નહીં મળતી હતી. અમે તાત્કાલિક સીએમના આરએમઓને પણ સૂચના આપી છે કે આવી વારંવાર જે ફરિયાદો બને છે તે ભવિષ્યમાં બનવી નહીં જોઈએ. આપણે લોકોને તાત્કાલિક સારવાર મળે તેના માટે એક ઉમદા હેતુથી આ આપણે હોસ્પિટલ ચાલુ કરી છે અને એમાં તમામ લોકોને, ગરીબ મધ્યમ વર્ગના તમામ લોકોને સારવાર મળી રહે તે માટે આપણે ઉચ્ચતમ ડોક્ટરો પણ અહીંયા રાખ્યા છે. રાજપૂત સમાજના આગેવાન પીટી જાડેજાની પાસા હેઠળ ધરપકડ કરતા રાજપૂત સમાજ મેદાને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મોરબી જિલ્લા રાજપૂત સમાજ અને મોરબીની રાજપૂત કરણી સેનાએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાની ગેરકાયદેસર અટકાયત અને પાસાના હુકમને રિવોક કરી ન્યાય આપવા માંગ કરી. પરિવાર દ્વારા પૂછવામાં આવેલા સવાલોના પણ પોલીસે જવાબ ના આપ્યા હોવાનો આક્ષેપ કર્યો. લોકોનું કહેવું છે કે સામાન્ય ગુનામાં પાસા જેવા ગંભીર કલમો હેઠળ ગુનો નોંધતા શંકા ઉપજાવે છે. રાજકીય ઇશારે કિન્નાખોરીપૂર્વક કરવામાં આવેલ ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી દરમિયાનગીરી કરે તેવી માંગ કરી છે. નિરાકરણ ન આવે તો ન્યાયિક લડાઈ અને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. જેના ઉપર એક સમાજના પ્રતિષ્ઠિત આગેવાન છે, ઉદ્યોગપતિ છે, મોટા ડોનર છે, સમાજની અંદર ખૂબ ઉપયોગ
કાર્ય કરતા હોય એવા આગેવાનને જ્યારે ઝડપી લેવામાં આવે ત્યારે રાજપૂત સમાજમાં ખૂબ આક્રોશ છે અને આગળના સમયની અંદર જો આ પાછા રિવોક નહીં કરવામાં આવે તો મોટું આંદોલન થશે. સુરતમાં આહિર સમાજના અગ્રણી હીરા જોટવા પર થયેલા આક્ષેપને લઈને આહિર સમાજ મેદાનમાં રાજકીય કિન્નાખોરી રાખીને હીરા જોટવા અને તેના પરિવાર સામે ફરિયાદ નોંધાતા વિરોધ. હીરા જોટવાનું રાજકીય કરિયર બગાડવા તેના પર રાજકીય કિન્નાખોરીની ફરિયાદ હોવાનો હાલમાં આહિર સમાજે આક્ષેપ કર્યો છે. ચૈતર વસાવા દ્વારા જે ફરિયાદ નોંધાવાઈ તેને લઈને વિરોધ કરાયો. મનરેગા કૌભાંડ હેઠળ આહિર સમાજના અગ્રણી હીરા જોટવા સામે ફરિયાદ નોંધાઈ. પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં હીરા જોટવાને પૂછપરછ માટે લઈ જવાયા હતા. સુરેન્દ્રનગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિજય સંદેશ યાત્રા યોજાઈ. શહેરના આંબેડકર ચોકથી ટાંકી ચોક, ટાવર ચોક, જવાહર ચોક સહિતના મુખ્ય માર્ગો પર વિજય સંદેશ યાત્રા કાઢવામાં આવી. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આપના ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત બાદ અન્ય જિલ્લાઓમાં પણ આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત થાય તેવા હેતુથી વિજય સંદેશ યાત્રા કાઢવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, નવનિયુક્ત ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ રાજુ કરપડા સહિત જિલ્લાભરમાંથી આપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આમ જનતા, ખેડૂતો, વેપારીઓ, પશુપાલકો, રત્ન કલાકારો એવા માણસોનું સમર્થન આમ આદમી પાર્ટીને હતું અને એક તરફ સત્તા અને એક તરફ આમ જનતાના આ ભીષણ લડાઈની અંદર આમ જનતાનો વિજય થયો. સુરેન્દ્રનગરની જનતાના અહીંયા સમસ્યાઓ છે. અમારા નેતા રાજુભાઈ સહિત આગેવાનોએ જે સંઘર્ષ કરી રહ્યા છે અને સંઘર્ષને બિરદાવવા માટે, લોકોને જોડવા માટે અને આજે પણ ખૂબ મોટી પ્રમાણમાં આમ આદમી પાર્ટીમાં લોકો જોડાઈ રહ્યા છે. સુરતના ડિંડોલીમાં એક યુવક પર ઘાતકી હુમલો કરાયો. ડિંડોલીના ભિસ્તાન આવાસમાં ખૂની ખેલ ખેલાયો. ચિકન વેચનાર શખ્સે ચિકન કાપવાના હથિયારથી હુમલો કર્યો. યુવકને ગળાના ભાગે અને પેટના ભાગે ચપ્પુના ઘા મારવામાં આવ્યા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મનપાની ટીમ પર મહિલાએ દાંતરડાથી જીવલેણ હુમલો કર્યો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં ચોંકાવનારો કિસ્સો બન્યો છે. કાપોદ્રા વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી મનપાની ટીમ પર હુમલાના પ્રયાસની ઘટના સામે આવી છે, જેમાં એક મહિલા દ્વારા મનપાની ટીમ પર આ હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જાહેરમાં મનપાની ટીમ પર હુમલો કરવાનો પ્રયાસ કરાયો. મનપાની ટીમ દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલી રહી હતી, જેને લઈને મહિલા દાંતરડું લઈને આવી અને જાહેરમાં બધાની વચ્ચે મનપાની ટીમ પર દાંતરડા વડે જીવલેણ હુમલાનો પ્રયાસ કરાયો. 2 મહિલા સહિત કુલ 3 લોકોએ આ હુમલાનો પ્રયાસ કર્યો. સમગ્ર મામલે મનપા અધિકારી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.